ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે નવું પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ નવો યુનિટ શરૂ કરવા જઈ રહ્યો છું. આગળ યુનિટ 1 કે જેમાં સ્થિત વિદ્યુતભારો, એના પછી પ્રકરણ 3 સાથે ગતિમાન વિદ્યુતભારો એટલે કે વિદ્યુત પ્રવાહ આધારિત પ્રકરણો આપણે ભણી ગયા. આજે એ ગતિમાન વિદ્યુતભારો છે, ગતિમાન છે જ. પહેલા બે પ્રકરણમાં સ્થિર રાખ્યા હતા, પછી અમને કીધું હતું તમે હવે ચાલતા જાઓ ચલો, એટલે વિદ્યુત પ્રવાહ મળે છે. એના પરિણામો અને સૂત્રોને બધું જોયું છે. હવે એ ગતિમાન વિદ્યુત પ્રવાહના સંદર્ભની અંદર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે અને એ રિલેટેડ આપણું જે ચેપ્ટર છે, તમે નામ અહીંયા જોઈ શકો છો, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, કે જે બોર્ડમાં લગભગ 8 માર્ક્સનું પૂછાતું હોય છે. જેમાં 1 માર્ક્સના MCQ લેવલના 3 પ્રશ્નો, 2 માર્ક્સનો 1 પ્રશ્ન અને 3 માર્ક્સનો 1 પ્રશ્ન, એ રીતે કુલ 8 માર્ક્સનું પૂછાતું હોય છે. વિદ્યુત પ્રવાહ એની શોધ થઈ ચૂકી હતી. ચુંબકત્વ એવું અસ્તિત્વ ખબર જ નહોતી એકચ્યુઅલી. પણ વૈજ્ઞાનિકો કે અમથા નથી બની શકતા, કંઈકનું કંઈક નવું ને નવું શોધખોળ વાળું માઇન્ડ એમનું હોય, એટલે કંઈ ને કંઈ ગડમથલ કરે જતા હોય. ટ્રાયલ એન્ડ એરર, સફળતા મળે, નિષ્ફળતા મળે, નાસીપાસ ન થાય, એમાંથી જ નવા નિયમો, નવા સૂત્રો, નવા પરિણામો, નવા ખ્યાલો, એની માહિતી મળતી જાય, નવા પરિણામો, સૂત્રો મેળવે અને એ દુનિયા સામે ઉજાગર કરે. વૈજ્ઞાનિક એને જ કહેવાય. નથી થતું એટલે હાથ ધોઈને બેસી ન રહે. તમે જુઓ કે અત્યારે હાલ કોરોના મહામારીમાં કોરોનાની વેક્સિન શોધવા માટે આખી દુનિયા પ્રયત્નશીલ છે. એમના રિસર્ચ વૈજ્ઞાનિકો એ સતત એ દિશાની અંદર પ્રયત્નો કરે છે. રસી નથી મળતી તો શું હાથ બંધ કરીને બેસી જવાનું? ના, કંઈક એવા પ્રયત્નો કરો. અને તમે જુઓ છો કે હમણાં તો ઘણા બધા દેશો કહે છે કે અમારી પાસે વેક્સિન શોધાઈ ગઈ છે, હ્યુમન ટ્રાયલ લેવરાઈ રહ્યા છે અને કદાચ ટૂંક સમયમાં એનો આવિષ્કાર પણ થશે અને દુનિયાભરના લોકોને એ રસીના કારણે કોરોનાથી રાહત પણ મળી શકે. ખેર, આપણે આપણા ચેપ્ટર રિલેટેડ જ્યારે ભણીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ઓર્સ્ટેડ નામનો એક વૈજ્ઞાનિક એ એક પ્રયોગ કરે છે એના રૂમની અંદર, અને એમાં એક બેટરી સાથે આવો વાયર અહીંયા કી હતી અને એ પ્રયોગો કરતો હતો. એની પાસે એક નાનકડું ચુંબક હતું અને એ સંદર્ભમાં એ ચુંબક છે જ્યારે પ્રવાહ
પ્રવાહ ચાલુ કરે છે ત્યારે એ કોણાવર્તન પામતું હતું. એનો મતલબ એ થયો કે આ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એને આ ચુંબકને કંઈક લેવા દેવા હશે તો જ એ હલે છે, બાકી એ હલતો નથી. એક શાંત ક્લાસ બધા બેઠા છે અને ધીરે ધીરે કોઈ નાસ્તાનો ડબ્બો ખોલે અને અવાજ આવે, સમજવાનું કે કોઈએ અંદર નાસ્તો કર્યો છે. પછી વેફરનું પડીકું તોડ્યું છે કે કુરકુરે ખાધા છે, બરાબર ને? બધા ચૂપ હોય, પણ કંઈક તો એક્શન રિએક્શન છે જ. એવી રીતે અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રયોગ કરતો તો ઓસ્ટેડ વિદ્યુત પ્રવાહ આધારિત જ એ કરે જતો હતો, પણ એના લીધે આ ચુંબકીય સોય કોણાવર્તન પામતી હતી. એનો મતલબ એ છે કે આ ચુંબક ઉપર કોઈ અસર થઈ હોવી જોઈએ. અને એમ કરતા 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 એણે કેટલાક પરિણામો એણે મેળવ્યા, જેમાં આવો એક અનંત લંબાઈનો સીધો તાર અને એ સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુ ચોક્કસ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોવાનું. વિદ્યુત ક્ષેત્ર અગાઉના યુનિટમાં આપણે ભણી ગયા છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r, અહીંયા સૂત્ર મેં ત્યાં લખેલું છે kq/r². એ આધારે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે અને પરિણામો આપણે મળી ગયા છે, જોઈ લીધા છે. તો વિદ્યુત પ્રવાહ આધારિત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર મળે છે. સાથે સાથે એક વધારાનું બળ પણ મળે છે, જેને આપણે ચુંબકીય બળ કહીશું. બરાબર? વિદ્યુત પ્રવાહ આધારિત તારને લીધે આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. હવે પ્રવાહ છે, પ્રવાહ આગળ વધે છે, એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે. હવે મેં અહીંયા એક આકૃતિ દોરી છે. એ પહેલા તમને એક ચુંબકીય સોય બતાવી દઉં. તમે જુઓ, આ નાનકડી એક ડબ્બી છે. આ ડબ્બીની અંદર ચુંબકીય સોય છે, નાનકડા ચુંબક છે, સોયાકાર ચુંબક છે. એમાં એરો છે એ ઉત્તર અને વિરુદ્ધ છે તે દક્ષિણ દિશા બતાવે છે. તમને દેખાતા હશે, દેખાય છે ને? બરાબર. તો આવી આ ડબ્બીવાળા આ નાનકડા આ ચુંબક દર્શાવ્યા છે. મોટા સ્વરૂપમાં જોઈએ તો આ પણ ચુંબકીય સોય તમે જોઈ શકો છો, અને એ ચુંબકીય સોય પણ કોણાવર્તન દર્શાવે છે. બરાબર. હવે આ ચુંબક લાલ છે તે ઉત્તર અને વિરુદ્ધ છે તે દક્ષિણ ધ્રુવ, જે તમે પ્રાથમિક શાળામાં ભણી ગયા છો. ચુંબકના બે ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો નાનકડા આવા આ જે ચુંબકો છે, ઉત્તર ધ્રુવ એરો વાળો ઉપરનો ઉત્તર ધ્રુવ, નીચે વાળો છે દક્ષિણ ધ્રુવ, આવા ચુંબકો એણે મૂકવા પ્રયત્ન કર્યો. આ વિદ્યુત પ્રવાહ આધારિત તાર છે, પણ પુસ્તકમાં દર્શાવવું હોય તો આપણે આ રીતે તાર મૂકીએ. બરાબર. તો આમાં આ તારમાંથી પ્રવાહ બહાર આવે એટલે આ જે પુસ્તકનું પાનું છે, આ બ્લેકબોર્ડ છે, એથી પ્રવાહ બહારની તરફ જાય છે. અને જો આમ રાખું અને પ્રવાહ આમ દાખલ કરું તો પ્રવાહની દિશા કઈ તરફ હોય? અંદરની તરફ છે એમ કહી શકાય. કેમ કે આપણા વિકલ્પોની મર્યાદા છે. આપણે માત્ર પુસ્તકમાં કે નોટબુકમાં લખવાનું હોય ત્યારે પ્રવાહ અંદરની તરફ છે કે પ્રવાહ બહારની તરફ છે એ માટે એક સંકેત છે. આ ડાર્ક ડોટ દર્શાવ્યો છે. આ ડોટનો મતલબ એ થાય
કે વિદ્યુત પ્રવાહ છે પાનાના પૃષ્ઠની બહાર તરફ છે, એટલે કે આ રીતે તાર હોય અને પ્રવાહ ક્યાં આવે છે? બહારની તરફ આવે છે. તો બહારની તરફ દર્શાવવા માટે ડોટ અહીંયા આ ગોળ દર્શાવ્યું છે તે. જ્યારે બીજી આકૃતિમાં વચ્ચે ક્રોસ કર્યું છે, ક્રોસ ચોકડીની નિશાની છે, તો એ ચોકડીની નિશાની શું સૂચવે છે? કે વિદ્યુત પ્રવાહ છે તે અંદરની તરફ દાખલ થાય છે. એટલે હવે તમારે યાદ રાખવાનું, હવે લખવાની બીજી વખત જરૂર નહીં પડે. જો આવું ગોળાકાર ટપકું હોય તો સમજવાનું કે પ્રવાહની દિશા છે એ બહારની તરફ છે, અને જો ક્રોસ કરેલો હોય તો સમજવાનું પ્રવાહની દિશા અંદરની તરફ છે. હવે આ રીતે ધારો કે વિદ્યુત પ્રવાહની દિશા બહારની તરફ હોય અને આવા ચુંબકો જો મૂકવામાં આવે તો ચુંબકનો ઉત્તર ધ્રુવ આ બાજુ ગોઠવાશે. ઉત્તર ધ્રુવ અહીંયા મેં ડાર્ક કલર દર્શાવ્યો છે એ રીતે ચુંબકના ધ્રુવો ગોઠવાશે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે આપણને મળશે. બળ એ રીતે લાગશે એના લીધે. પણ જો વિદ્યુત પ્રવાહ અંદરની દિશામાં હશે તો તમે જુઓ કે દિશા કેવી થઈ ગઈ? ઉલટાઈ ગઈ. એટલે બહારની તરફ છે ત્યારે આ રીતે દિશામાં તમને જોવા મળે, ત્યારે અહીંયા છે એ દિશા કેવી થઈ જાય છે? બદલાઈ જાય છે, એટલે કે ઉલટી થઈ જાય છે. તો આવો અભ્યાસ એ પ્રયોગો દરમિયાન કરેલો. તો તમને ખ્યાલ આવ્યો હશે કે પુસ્તકની પાનાની બહાર તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે, અહીંયા જો અંદરની તરફ વિદ્યુત પ્રવાહની દિશા હશે તો ક્ષેત્રની દિશા બદલાઈ જશે. એના પછી અહીંયા મેં દોરેલી ત્રીજી આકૃતિ કે જેમાં આ વિદ્યુત પ્રવાહ ધારે કે તારની આજુબાજુ લોખંડનો ભૂકો નાખી દેવામાં આવે તો એ લોખંડનો ભૂકો પણ એ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જશે. પ્રાથમિક શાળામાં તમે ભણી ગયા હશો કે ગજિયા ચુંબક ઉપર લોખંડનો ભૂકો જો નાખવામાં આવે તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર લોખંડનો ભૂકો વધારે ચોંટશે અને એમાંથી આપણે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ દોરી શકીએ. અને એ સંદર્ભમાં આવો ધારો કે ગજિયો ચુંબક છે, અહીંયા આટલા ભાગમાં લોખંડનો ભૂકો વધારે ચોંટેલો છે બંને ધ્રુવોની તરફ, બરાબર. પણ આ લોખંડનો ભૂકો છે આવી ક્ષેત્ર રેખાઓનું નિર્માણ કરે. શું કરે? ક્ષેત્ર રેખાઓનું નિર્માણ કરે. આમ લાઈનમાં ગોઠવેલું હોય એવું લાગે. લોખંડનો ભૂકો જે છે એ આવો લાઈનમાં ગોઠવેલું હોય એવું લાગે, જેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે કે જેની પ્રબળતા આ બંને ધ્રુવો પાસે મહત્તમ હોય. એ સંદર્ભમાં અહીંયા લોખંડનો ભૂકો નાખવામાં આવે, તમે જોઈ શકો છો અહીંયા ડોટ 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 લાઈન દ્વારા ધીમે 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 અહીંયા નજીકના વિસ્તારમાં ગીચતા વધારે છે, દૂર જાઓ તો ગીચતા ઓછી છે. પણ આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને મળે તો તારની ફરતે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એના ફરતે જો લોખંડનો ભૂકો નાખવામાં આવે તો આવી રીતે ક્ષેત્ર રેખાઓ નું નિર્માણ થાય છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું નિર્માણ થાય છે. એ ખ્યાલ આવ્યો અને ત્યારે આપણું જે ચેપ્ટરનો જે કન્સેપ્ટ હતો કે ગતિમાન વિદ્યુત ભારો અને એની સાથે કોઈને કોઈ રીતે આવું ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે અને એના જુદા જુદા પ્રયોગો આધારે ખબર પડે. જો વિદ્યુત પ્રવાહની દિશા જો ઉલટાઈ દેવામાં આવે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા પણ કેવી થાય છે? ત્યાં ઉલટાઈ જાય છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે બધા ફિઝિક્સમાં. કન્સેપ્ટ બધા જ નવા નવા આવે છે, બરાબર. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, આ જુદા જુદા પ્રકરણોમાં આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે વધુ ને વધુ અંદર ભૌતિક વિજ્ઞાનના અંદર આપણે ઇન્વોલ્વમેન્ટ
વધારી રહ્યા છીએ. અહીંયા આ પ્રાથમિક માહિતી પછી વિદ્યુત ક્ષેત્ર અગાઉના પ્રકરણમાં આપણે ભણી ગયા છીએ કે ક્યુ વિદ્યુત ભારિત ઘટના પર r અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² r કેરેટ કે r કેપ જે કહેવાય કહી શકાય, જ્યાં k 1/4πε0 આપણને ખબર છે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² એ વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર q લેવામાં આવે, પરીક્ષણ વિદ્યુત ભાર q લેવામાં આવે તો આ q વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત ક્ષેત્રને કારણે બળ કેટલું, તો વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ F બરાબર q * E, જ્યાં q એટલે એકમ આ પરીક્ષણ વિદ્યુત ભાર, E એટલે વિદ્યુત ક્ષેત્ર, જે આપણે અગાઉના પ્રકરણમાં ડિટેલમાં ભણી ગયા છે. તો F બરાબર q, E એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરી શકાય. તો એ સંદર્ભમાં kq/r² r કેપ, તો આ કોના કારણે મળે, વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે. પણ અગાઉના ચેપ્ટર સુધી તો બરાબર હતું, પણ હવે વિદ્યુત ક્ષેત્ર તો છે પણ આવા પ્રવાહ આધારિત તાર ઉપર પ્રવાહ પસાર થાય છે, એના કારણે નવો કન્સેપ્ટ અંદર એડ થયો કે ચુંબકીય ક્ષેત્ર પણ નિર્માણ થાય છે. એનો મતલબ એ થાય કે અહીંયા આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એના ઉપર વિદ્યુત ભારને કારણે પણ બળ મળે, જેને આપણે કહીશું વિદ્યુત બળ, અને ચુંબકીય ક્ષેત્રને કારણે પણ બળ મળે, અને F ચુંબકીય બળ એવું આપણે કહીશું. તો આ રીતે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બે બળ લાગે છે. કયા કયા બે બળ? એક વિદ્યુત બળ, બીજું ચુંબકીય બળ. બરાબર? અગાઉના પ્રકરણમાં માત્ર એક ઘટનાની આપણે નોંધ લીધી હતી. હવે અહીંયા આપણે બે બળો એક સાથે લખવાના છે. તો ગતિમાન વિદ્યુત ભાર, અને એ ગતિમાન વિદ્યુત ભારને કારણે ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભાર કેવો છે? ગતિમાન વિદ્યુત ભાર છે. માટે આપણે આમાં કીધું કે પ્રવાહ બહાર જાય છે કે પ્રવાહ અંદર જાય છે. હા, તો એ સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ભારોને કારણે, ગતિમાન વિદ્યુત ભારોને કારણે ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્રનો સંકેત છે કેપિટલ B, અને આથી કુલ બળ F બરાબર વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો. હવે વિદ્યુત બળ તો ખબર છે, અહીંયા F બરાબર q લખી શકાય. વિદ્યુત બળ F બરાબર qe, અને ચુંબકીય બળ માટે પરીક્ષણ વિદ્યુત ભાર q હતો, તો q v ક્રોસ b. યાદ રાખજો, ચુંબકીય બળ F બરાબર q v ક્રોસ b છે, ક્રોસ પ્રોડક્ટ છે. બરાબર? હવે તમે જોઈ શકો છો કે બંનેમાં આ q કેવો છે? કોમન છે. વિદ્યુત અને ચુંબક, તો q કોમન, તો વિદ્યુત ક્ષેત્ર E વત્તા v ક્રોસ b. તો આવી રીતે આવા ગતિમાન વિદ્યુત ભારને લીધે લાગતું પરિણામી બળ F બરાબર q E પ્લસ v ક્રોસ b, જેને લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કહે છે. આ સૂત્રનું શોધક મિસ્ટર લોરેન્ટ્ઝ, માટે આ સૂત્રને લોરેન્ટ્ઝ બળનું સૂત્ર કહીએ છીએ. એક માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પૂછાય MCQ લેવલમાં કે લોરેન્ટ્ઝ બળ, તો એમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા v, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલા છે, ક્રોસ છે એટલે ખૂણો પણ આપેલો હોય. કેટલા ખૂણા સાથે અહીંયા છે તો એ પણ આપેલો હોય, ત્યારે એના પર લાગતું પરિણામી બળ કેટલું હોય એ આપણે શોધી શકીએ. તો આ સૂત્ર યાદ રાખવાનું. બરાબર? એક માર્ક્સમાં ઘણી બધી વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. F બરાબર q E પ્લસ v ક્રોસ b. બરાબર? શોર્ટ પર યાદ રાખવું હોય તો F બરાબર લોરેન્ટ્ઝ બળ F બરાબર q બ્રેકેટમાં E પ્લસ v ક્રોસ b. અહીંયા
તમને ખબર છે a ક્રોસ b એટલે ab sin થીટા, અને ક્રોસ હોય એટલે sin થીટા આવે, ડોટ હોય તો cos થીટા. આપણે ડોટ માં નથી, ક્રોસ a ક્રોસ b તો ab sin થીટા ને આધારે ચુંબકીય બળ F બરાબર q. અહીંયા આગે આપણા સૂત્ર છે લોરેન્ઝ બળનું, પણ આ જે બળ હતું એ કઈ બળ હતું? આપણું ચુંબકીય બળ હતું. તો ચુંબકીય બળ F બરાબર q v ક્રોસ b. અહીંયા નાના બ્રેકેટ કરવો તો કરી શકાય. તો એ સંદર્ભમાં ચુંબકીય બળ F બરાબર q v ક્રોસ b. ફરીથી ચુંબકીય બળ F બરાબર વિદ્યુતભાર q v ક્રોસ b. શું થાય? v ક્રોસ b. ક્રોસ જો કાઢી દઈએ તો લાગતું બળ F બરાબર q v b sin થીટા n કેરેટ. અહીંયા જો થીટા જો 90 હોય બરાબર, તો cos આ sin 90 એટલે 1 મહત્તમ મળશે, પણ sin 0 બરાબર શું થઈ જાય? 0. ઓકે, અમુક ટાઈમે ખૂણાનું મૂલ્ય આપેલું હોય 30 અંશ છે, 60 અંશ છે, તો એવા જુદા જુદા ખૂણાના આધારે બળ F આપણે શોધી શકીએ. ખ્યાલ આવ્યો? તો આપણે જે ભણીએ છીએ ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો ચુંબકીય બળ F બરાબર q v ક્રોસ b. હવે જ્યાં b એટલે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રનો એકમ આ પદ નીચે લેવામાં આવે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર. અહીંયા સંકેતિક ભાષામાં પણ લખેલું છે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર. c ફોર કેપિટલ C છે, પણ આપણે આવો મોટો એકમ નથી લખતા. શોર્ટમાં એને ટેસ્લા વડે દર્શાવવામાં આવે છે. નવો એકમ આવ્યો જેનું નામ છે ટેસ્લા. શું કહેવાય? ટેસ્લા. શું કહેવાય? ટેસ્લા, કેપિટલ T. તો હવે આપણે જ્યારે જ્યારે ચુંબકીય ક્ષેત્ર B ની ચર્ચા કરીશું ત્યારે ચુંબકીય ક્ષેત્ર B નો એકમ ટેસ્લા કેપિટલ T છે. હવે એનો બીજો એક એકમ ગાઉસ પણ છે. એનો સંબંધ આવો છે 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગોસ. આપણે દાખલાઓ આવશે એમાં ચુંબકીય ક્ષેત્ર કોઈ કિંમત આપી છે ગાઉસ છે, 5 ગાઉસ છે. તો આપણે કે 5 ગાઉસ હલા તો અમે નવો એકમ આવ્યો. આપણે ટેસ્લામાં લખવા માટે એ જે ગાઉસ જે 5 છે × 10⁻⁴ ના સંદર્ભમાં અહીંયા આપણે ઉપર લઈ જવા પડે. હા, તો એ સંદર્ભમાં ગાઉસ આપ્યું છે તો આ બાજુ લઈ જાય તો 10⁴ થશે ને. 1 ગાઉસ એટલે 10⁴ ટેસ્લા. બરાબર, આ સંબંધ છે. તો 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગોસ જે રકમમાં ક્યાંક આપેલું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. આપણી જે પૃથ્વી છે તમે જાણો છો કે આપણી પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે. બરાબર ને? આપણી પૃથ્વી પણ ચોક્કસ ખૂણા સાથે નમન કોણ ધરાવે છે. ઉપરથી કેવી છે? આમ ચપટી છે, ઉપરથી નીચેની ચપટી છે, સફરજન જેવી છે. ભાવે છે સફરજન? તો આપણી પૃથ્વી એવી છે. બરાબર, તો એ અને પૃથ્વીનું પોતાનું પણ ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વીનું પોતાનું પણ ચુંબકીય ક્ષેત્ર છે જ. અને આ રીતે પૃથ્વી એનું ચુંબકીય ક્ષેત્ર 3.6 × 10⁻⁵ ટેસ્લા. T for ટેસ્લા, T for ટેસ્લા, T for ટેસ્લા, T for ટેસ્લા. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો 3.6 × 10⁻⁵ ટેસ્લા છે. ક્લિયર? હવે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. હવે આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે જેમાંથી I જેટલો પ્રવાહ વહે છે. ધારો કે આ તારની લંબાઈ L છે. આડછેદનું ક્ષેત્રફળ ધારો કે કેપિટલ A છે. આડછેદનું ક્ષેત્રફળ ધારો કે કેપિટલ A છે. પછી એકમ લંબાઈ દીઠ એના પરમાણુ સંખ્યા ધારો કે n એટલે કે કહેવાય વિદ્યુતભારોની સંખ્યા ઘનતા એટલે n. તો એના કારણે અગાઉના પ્રકરણમાં આપણે ભણી ગયા એને ડ્રિફ્ટ વેગ મળે છે.
વિદ્યુત ભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે, એના કારણે વિદ્યુત ભારને વધારાનો વેગ મળે, જેને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ. ધારો કે ડ્રિફ્ટ વેગ v છે, તો આ જે L લંબાઈના a આડછેદનું ક્ષેત્રફળવાળા અને n સંખ્યા ઘનતાવાળા તારમાં કુલ વિદ્યુત ભારની સંખ્યા કેટલી આવે? 3 નો ગુણાકાર n l a, બરાબર? કેટલું થાય? n l a. ત્યારે કુલ વિદ્યુત ભારની સંખ્યા મળી ગઈ. હવે એના ઉપર લાગતું બળ કેટલું? તો F બરાબર કુલ સંખ્યા એટલે l l a. વિદ્યુત ભાર કેટલો હોય? q જેટલો. ડ્રિફ્ટ વેગ કેટલો મળે છે? vd. અહીંયા આપણે જે v લખ્યું છે ને, v ક્રોસ b, અને જગ્યાએ vd ક્રોસ b લખ્યું છે, કે અહીંયા ડ્રિફ્ટ વેગના સંદર્ભમાં જવું છે માટે v ની જગ્યાએ vd. તો તમે જુઓ અહીંયા q, તો આ q, v ક્રોસ b એટલે કે vd ક્રોસ b, અહીંયા બ્રેકેટ લખી શકાય. અને આ કુલ સંખ્યા ઘનતા કેટલા વિદ્યુત ભારો છે તેની સંખ્યા છે, બરાબર? જેટલી સંખ્યા વધારે એટલે એના પર બળ કેવું લાગે? વધારે લાગે. હવે આ જે પરિણામ છે તો સાદુરૂપ આપો. n q vd ને અંદર લઈ જાઓ, a સાથે રાખો, આ n ને જરા દૂર લઈ જાઓ, તો l દૂર શિફ્ટ કરી દો, તો n q vd a l ક્રોસ b. પણ આ શું છે? n q vd a. આ તો વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર થઈ ગયું. તો આ જે તાર છે L લંબાઈમાં, એમાંથી ભાઈ તો વિદ્યુત અગુના ચક્રમાં મળી ગયા આપણે. તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? તો સંખ્યા ઘનતાના આધારે તો I બરાબર n q vd a. તો આની જગ્યાએ ડાયરેક્ટ આપણે I લખી શકીએ ઇન્ટુ L ક્રોસ b. તો હવે આ વિદ્યુત ભારિત જે તાર છે, વિદ્યુત ભારિત તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ F I L ક્રોસ b જેટલું મળે. સૂત્ર આપણે યાદ રાખવાનું. ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ આપણે ચર્ચા કરીએ છીએ. તો આ ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ b જેટલું મળે. I એટલે L લંબાઈના ભાગ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, L એટલે એની કુલ લંબાઈ, b એટલે એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો આ રીતે IL ક્રોસ b સૂત્ર આપણે યાદ રાખવાનું. તો અહીંયા આજના જે પ્રથમ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વના સંદર્ભમાં કઈ રીતે બોર્ડનું માળખું છે, આખેમાં શું જે પૂછાય છે તે વિદ્યુત પ્રવાહ જો બહારની તરફ હશે તો ચુંબકીય સોય આ રીતે ગોઠવાશે, વિદ્યુત પ્રવાહ જો અંદરની તરફ હશે તો ચુંબકીય સોય અહીંયા વિરુદ્ધ પ્રમાણે ગોઠવાશે. વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લોખંડનો ભૂકો જો નાખવામાં આવે તો આવી રીતે એનો લોખંડનો ભૂકો છે ચોક્કસ દિશા સાથે એ ક્ષેત્ર રેખાઓ દર્શાવતો ભૂકો આ લાઈન જોવા મળશે ક્ષેત્ર રેખાઓના સંદર્ભની અંદર. એના પછી વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r². પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE એટલે kq/r². r કેરેટ. પણ આના લીધે એક્ચ્યુઅલી ચુંબકીય ક્ષેત્ર, હવે આપણો જે પાઠ હવે શરૂ થાય છે આ તો ભણી ગયા, પણ એની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર B પણ ઉત્પન્ન થાય છે. તો કુલ બળ એ વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો, પણ વિદ્યુત બળ એટલે QV ક્રોસ B. અને આ જે કમ્બાઈન્ડ સૂત્ર મળ્યું એને લોરેન્ટ્ઝનું સૂત્ર કહેવામાં આવે છે. કયું સૂત્ર? લોરેન્ટ્ઝનું સૂત્ર. હવે ચુંબકીય બળ બરાબર QV ક્રોસ B એટલે ક્રોસ કાઢી નાખો તો QVB sin θ જેટલું મળે. ચુંબકીય ક્ષેત્રનો એકમ આપણે યાદ રાખીશું ટેસ્લા કેપિટલ T. એક ટેસ્લા એટલે 10⁻⁴ ગોસ બરાબર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લગભગ 3.6 10⁻⁵ ટેસ્લા જેટલું છે. અને છેલ્લે જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું? તો IL ક્રોસ B જેટલું આપણને
મળે છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં તમને ખ્યાલ આવ્યો હશે. આગળ નવા કન્સેપ્ટ સાથે નવી આની અંદર માહિતી એડ કરતા આપણે અભ્યાસ કરીશું. આભાર વિદ્યાર્થી.